ભાવનગર શહેરમાં ફરી સામાજિક તત્વો બન્યા બેફામની ઘટના સામે આવી। શહેરના કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર કરવામાં આવ્યો છરીથી હુમલો। બે અજાણ્યા શખ્સોએ રૂપિયાની માંગ કરી અને યુવક પર છરીથી હુમલો કરી બે પાકીટ અને મોબાઈલની લૂંટ કરી થયા ફરાર। ઈજાગ્રસ્ત યાદવ મનદીપસિંહ દિલીપસિંહ અને તેના પત્ની દિશાબેન અશોકભાઈ ડાભી હોટેલમાં જમીને ઘરે પરત જતા હતા તે વખતે બે અજાણ્યા શખ્સોએ એક્ટિવા સ્કૂટર પર આવ્યા અને છરી વડે હુમલો કરી મોબાઈલ અને પર્સની લૂંટ કરી ફરાર થઈ ગયા। ઈજાગ્રસ્ત મનદીપસિંહને સારવારથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ઘટનાને વિગતે જોઈએ તો શહેરમાં હવે નથી રહ્યો પોલીસનો ડર। લુખાઓ દિવસે ને દિવસે બની રહ્યા છે બેફામ। શહેરમાં કાયદો અંશે અવ્યવસ્થા કથળી રહી છે ત્યારે ફરી શહેરમાં લૂંટ સાથે છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી। ભાવનગર શહેરના ઇસ્કોનથી કાળિયાબીડ તરફ જવાના રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ મનદીપસિંહ યાદવ પર છરી વડે હુમલો કર્યો અને પૈસા, બે પાકીટ અને તેનો મોબાઈલ ફોન લૂંટી કરી હતી। મનદીપસિંહ યાદવ તેની મંગેતર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કાળા પોશાક પહેરેલ અને મોઢા પર રૂમાલ બાંધેલા બે માણસો આવ્યા। તેઓ મનદીપસિંહ યાદવને છરી બતાવીને પૈસાની માંગણી કરી। જ્યારે તેણે પૈસા આપવામાં મોડું કર્યું ત્યારે ઝપાઝપી થઈ અને યુવકની પત્નીએ વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ લૂંટારાઓએ છરી બતાવીને તેનું પાકીટ અને મોબાઈલ ફોન છીનવી લીધો અને ભાગી ગયા। લૂંટમાં આશરે 8,000 થી 10,000 રૂપિયાનો વધારો થયો। યુવક લૂંટારાઓને ઓળખી શક્યો ન હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। દિશાબેન અશોકભાઈ ડાભી। દિશાબેન શું બનાવ બન્યો છે? અમે 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા। અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતોચીતો કરતા હાલતા હાલતા વાતોચીતો કરતા હતા। બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। બેન એમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8,000 થી 10,000 જેવું હતું। એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં।